પહેલા તમારું નામ? મારું નામ સંજયભાઈ જાદવ છે। અહીંયા પંડ્યા ડેરી ફાર્મ લાલ ટાંકીની બાજુમાં ત્યાંથી છેલ્લા 7-8 દિવસથી હું મારા બાળકો માટે મીઠાઈ લઈ જતો। શિયાળાની ઋતુ હોવાથી અડદિયો પાક, ગુંદર પાક, ખજૂર પાક હું દર 1 કે 2 દિવસે અઠવાડિયાથી રૂટીન લઈ જતો। મારા બાળકોએ આ મીઠાઈ ખાધી પણ છે, મારા પરિવારે આ મીઠાઈ ખાધી છે। પરંતુ આજરોજ અમે એમાં મીઠાઈમાં ખજૂર પાકની અંદર અંગત નિરીક્ષણ કરતા તેમાંથી મોટા પ્રમાણમાં જીવાતો મળી આવેલ। એટલે અમે બધી મીઠાઈઓ ચેક કરી તો બધી મીઠાઈમાંથી અલગ અલગ નાના મોટા જીવજંતુઓ અને જીવાતો હતી। એટલે દુકાને રૂબરૂ આવીને ચેક કર્યું તો દુકાનની જે મીઠાઈ હતી એમાં પણ આવી અલગ અલગ જીવાતો જોવા મળેલ। અને એ લોકો પોતે પણ સ્વીકારે છે કે નાના ભાઈ અમારી મીઠાઈમાં જીવાતો છે। તો મારું એવું માનવું છે, મારી સાથે તો અન્યાય થયો છે। મારા બાળકોએ આ મીઠાઈ ખાધી છે, એના આરોગ્ય સાથે આ લોકોએ છેડા કર્યા છે। તો આવા અનેક હજારો લોકો અહીંયાથી મીઠાઈ લેતા હોય તો તમામનું આરોગ્ય છે એ જોખમાય છે। તો મારું એવું માનવું છે કે આ લોકો સામે આવું છેલ્લી ક્વોલિટીની વસ્તુ વેચે એ બદલ એને કોઈને કોઈ રીતે અન્યાય થવો જોઈએ। બરાબર, લોકો સાથે જે અન્યાય થાય તો આ લોકોને પૂરતી કાર્યવાહી કરીને યોગ્ય કાર્યવાહી થાય એવું મારું માનવું છે। ઈયળો હતી, નાના મોટા જીવજંતુ હતા, એ અમે રૂબરૂ જોયું। અંદર સફેદ કલરની ઈયળો છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે। આ દુકાનવાળા ઉપર તમે કઈ ફરિયાદ કરશો? આ દુકાનવાળા ઉપર જરૂર ફરિયાદ કરશું, કેમ કે અમારા બાળકોના આરોગ્ય સાથે આ લોકોએ ખિલવાડ કરેલી છે। ખાધા પછી કોઈને કઈ તકલીફ પડી છે? તકલીફમાં જે અમે 2 દિવસ ખાધી, આજે મારા બેબી છે એને સવારે ઉલટી થઈ હતી, બરાબર, એટલે થોડીક બીમાર પડી છે। હજી વધારે જો મારી બેબી બીમાર પડશે તો એ સંપૂર્ણ જવાબદારી પંડ્યા મીઠાઈ વાળાની રહેશે। તમે લેવા ક્યારે આવ્યા? લેવા હું પરમ દિવસે સાંજના 4 વાગે આવેલો, 4 કે 5 વાગ્યાના સમયમાં, અને એની પહેલા 2-3 દિવસ અગાઉ પણ હું લેવા માટે આવેલો। તમને ક્યારે ખબર પડી આજે બપોરે જ્યારે મીઠાઈ મારે ખાવાની હતી ત્યારે મેં આમાં અંગત નિરીક્ષણ કર્યું અને જોયું તો દરેક મીઠાઈની અંદર જીવાતો મને જોવા મળી। દુકાનવાળા શું કહે? દુકાનવાળા પાસે આજ રોજ અમે રૂબરૂ આવ્યા તો એ પણ પોતે સ્વીકારે છે કે નાના ભાઈ જીવાતો છે। દુકાનવાળાએ પણ સ્વીકારેલું છે અને એની અંદર મારી મીઠાઈમાં તો જીવાત છે, પણ એમના દુકાનમાં જે મીઠાઈ રહેલી છે એની અંદર પણ જીવાત છે। અત્યારે અમે રૂબરૂ જોયેલું છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।